અવાજ ઓટલા પર આપનું હાર્દિક સ્વાગત છે. આપ આવશ્યક માહિતી મેળવવા માટે બીપ અવાજ પછી બોલી શકો છો એક શબ્દ અથવા દબાવી શકો છો કોઈ પણ એક નંબર. પ્રશ્ન પૂછવા માટે બોલો પ્રશ્ન અથવા દબાવો નંબર 1. માહિતી સાંભળવા માટે બોલો માહિતી અથવા દબાવો નંબર 2. રેડિયો કાર્યક્રમ સાંભળવા માટે બોલો રેડિયો અથવા દબાવો નંબર 3. પ્રશ્ન. સારું, આપને પ્રશ્ન પૂછવો છે. જો તમારે પ્રશ્ન નોંધાવવો હોય તો બોલો નોંધ. જો બીજા ખેડૂત મિત્રોએ પૂછેલા સવાલ જવાબ સાંભળવા હોય તો બોલો સવાલ. સવાલ. હવે તમે છેલ્લા 5 સવાલ અને તેમના આવેલા જવાબ સાંભળશો. પહેલો સવાલ સંભળાવું છું. નમસ્કાર, બનાસકાંઠા જિલ્લા સિવાવ તાલુકા ગંભીરથી ઠાકોર બાબુ બોલું છું. અમે ઉનાળુ શાકભાજી માટે ચોળા વાવેલા અને જેને ફૂગનાશક પણ આપેલો હતો અને છાણિયું ખાતર નાખીને વાવેલા હતા. તો ઉપરથી પીળા પડી અને બળી જાય છે. તો તે માટે શું કરવું જોઈએ અને તેમાં કયો રોગ આવી શકે હોય જવાબ આપવા વિનંતી. આ સવાલનો જવાબ નોંધાવવા માટે બોલો જવાબ. પછીનો સવાલ સંભળાવું છું. નમસ્કાર, બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વેડલા ગામના રબારી નશાભાઈ કરશનભાઈ બોલું છું. મારો પ્રશ્ન એ છે કે સાહેબ, અમારા ગામની અંદર અને આજુબાજુના ગામોમાં 500 થી 700 નીલગાયની વસ્તી છે. તે રવિ, ખરીફ અને સમર ઉનાળુ પાકને બહુ જ નુકસાન કરી નાખે છે અને 70-80% પાકને નુકસાન નીલગાય જ કરી નાખે છે. તો માટે સરકારશ્રીના નિયમો અનુસાર કોઈ એવી યોજના કે અભયારણ્ય હોય તો પરેશભાઈ તથા બીએસસીના સ્ત્રોતોને જણાવવામાં આવું છું કે કોઈ એવી યોજના હોય તો અમને જણાવશો જી, અને નીલગાયને કાબુ લઈ શકાય તેવો કોઈ પણ સ્ત્રોત. માહિતી સાંભળવા માટે બોલો માહિતી અથવા દબાવો નંબર 2. માહિતી. સારું, આપને માહિતી સાંભળવી છે. અમે એક પછી એક માહિતી સંભળાવીશું. સૌથી પહેલા સાંભળો હાલની માહિતી. ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને રાજ્ય સરકાર તરફથી આરોગ્ય સુરક્ષા મળી શકશે. હવે સાંભળો બીજી માહિતી. ટપક સિંચાઈ અને જળ સિંચાઈની સહભાગી વ્યવસ્થા પદ્ધતિ સુઆયોજિત ધોરણે અમલ થશે. પરવાનગી વગર નર્મદા કેનાલમાંથી પાણી ખેંચનારા સામે કાનૂની પગલાં લેવાશે. રેડિયો કાર્યક્રમ સાંભળવા માટે બોલો રેડિયો અથવા દબાવો નંબર 3. રેડિયો. સારું, આપને રેડિયો કાર્યક્રમ સાંભળવો છે. હવે તમે દરેક કાર્યક્રમનો સાર સાંભળી શકો છો. સૌથી પહેલા સાંભળો છેલ્લો કાર્યક્રમ અને આ રહ્યો સૌથી છેલ્લા કાર્યક્રમનો સાર. કાર્યક્રમ નંબર 105. આ એપિસોડમાં ઉનાળુ પાકોની માહિતી આપવામાં આવી છે. શરૂઆતમાં ઉનાળુ તલ, બાજરી અને મગફળીના વાવેતરમાં આગોતરું શું ધ્યાન રાખવું તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપિસોડમાં જેણે ચાત્રીઓ નવો ચીલો વિભાગમાં જીરાની ખેતીમાં વાવેતર પદ્ધતિમાં બદલાવ કરનાર સમાવેશ કરવામાં આવ્યો છે. હવે તમે આગલા કાર્યક્રમનો સાર સાંભળી શકો છો અથવા આ કાર્યક્રમ આખો સાંભળી શકો છો. તમારે આ કાર્યક્રમ આખો સાંભળવો છે, હા કે ના? હા. સારું, તો સાંભળો આપની પસંદગીનો કાર્યક્રમ. સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 105. પ્રસારણ તારીખ 29 જાન્યુઆરી 2009. અવાજ ઓટલા પર આપનું હાર્દિક સ્વાગત છે. આપ આવશ્યક માહિતી મેળવવા માટે બે અવાજ પછી બોલી શકો છો એક શબ્દ અથવા દબાવી શકો છો કોઈ પણ એક નંબર. પ્રશ્ન પૂછવા માટે બોલો દાનસંગભાઈ. પ્રશ્ન
તમે એમ ઉતાવળે નંબર દબાવો તો ક્યાંથી સાંભળવા મળે. હા, મારું જરાક ધીરજ રાખીને સાંભળવાની તો જરૂર છે જ હો. આજે આપણે બીજી વાત કરતા પહેલા એની જ ચર્ચા કરીશું, પણ એ પહેલા બધા ખેડૂત મિત્રોને કહી દઈએ નમસ્કાર ઉમાબેન. આમ તો તમે 2-3 અઠવાડિયાથી દર ગુરુવારે આ અવાજ ઓટલાની સેવાનો કેમ ઉપયોગ કરવો એ સમજાવો જ